તો ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર આવતીકાલે નો રિપીટ થિયરી નહીં થાય લાગુ। જી હા, સૌથી મહત્વના સમાચાર। અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા નો રિપીટ થિયરીમાં માનતું આવ્યું છે, પરંતુ આવતીકાલે નો રિપીટ થિયરી લાગુ નહીં થાય। અડધો ડઝનથી પણ વધુ જૂના મંત્રીઓ આવતીકાલે શપથ લેશે। જી હા, અડધો ડઝન એટલે કે 12 થી પણ વધારે મંત્રીઓ આવતીકાલે 6 થી પણ વધારે મંત્રીઓ શપથ લઈ શકે છે કે જેઓ જૂના છે। 16 થી 18 નવા ધારાસભ્ય બનશે મંત્રી, તો 23 થી 25નું મંત્રીમંડળ બને હાલ તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા અને બળવંતસિંહ રાજપૂત નક્કી માનવામાં આવી રહ્યા છે। મુળુભાઈ બેરા પણ રહી શકે છે યથાવત, તો નવા મંત્રીઓને રાત્રે ફોન કરવામાં આવશે। આવતીકાલ સવાર સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જાય હાલ એવી સંભાવનાઓ છે। તો ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ ભારે ઉત્તેજનાભર્યો માહોલ છે, ત્યારે આ જ મામલે હવે આ જ મંત્રીમંડળના વિસ્તરણ અને કોને મળી શકે છે, કોણ રિપીટ થાય છે, કોને પડતા મૂકવામાં આવે છે, એ તમામ બાબતોને લઈને આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદથી સંજય દવે, તો ન્યૂઝ રૂમથી મારી સાથે જોડાયા છે એસોસિએટ એડિટર તોરલ, ગાંધીનગર મહાત્મા ગાંધી મંદિર ખાતેથી સોનલ અનડકટ એસોસિએટ એડિટર જોડાયા છે, તો સાથે જ સર્કિટ હાઉસ ખાતેથી જોડાયા છે મૌલિક ઉપાધ્યાય। આપ તમામની પાસેથી આજે આ જ બાબતે આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલાં હું તોરલ તમારી પાસે આવવા માંગુ છું, કારણ કે સૌથી મોટા સમાચાર આજના દિવસના આ વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર કે આ વખતે નો રિપીટ થિયરી જે છે એ લાગુ નહીં થાય। શું છે વધુ વિગતો તોરલ? જય, ખાસ કરીને જ્યારે પણ ચૂંટણી યોજાતી હોય છે, એ ગુજરાતમાં હોય કે કોઈ પણ જગ્યા હોય કે દેશની ચૂંટણી હોય, પરંતુ ચૂંટણીના આગલા દિવસે જ્યારે પરિણામો જાહેર થવાના હોય એના આગલા દિવસે સાંજથી જે માહોલ જોવા મળતો હોય છે, આપણે સામાન્ય રીતે એવું કહેતા હોઈએ છીએ કે આ કતલની રાત છે। આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાનું હોય અને તેની જે કુતૂહલ અને અસમંજસની સ્થિતિ એક સાથે મિશ્ર રીતે જોવા મળતી હોય છે, તેવો જ અત્યારે ગાંધીનગરમાં અને આખા ગુજરાતમાં માહોલ છે। ત્યારે એક બાદ એક નવા સમાચારો જે સામે આવી રહ્યા છે। રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે કે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે, તેને લઈને ઘણી બધી દ્વિધા જોવા મળી રહી હતી, પરંતુ TV13 ગુજરાતી પાસે આ એક્સક્લુઝિવ જાણકારી છે અને તે જ વિષય પર વાતચીત કરવા માટે TV13 ગુજરાતીના એડિટર દીપક રાજાણી સાથે આપણે જોડાઈશું। દીપકજી, ખાસ કરીને જે રીતે મેં કહ્યું કે કતલની રાત છે એવું કહી શકાય, અને એક હિન્દી ફિલ્મનું ગીત પણ છે, ખૂબ જૂનું છે કે સાખી આજ મુझे નીંદ નહીં આएगी, સુના है तेरी महफिल में रत જગા હે। ઘણા બધા નેતાઓની આજે આ હાલત હશે। બિલકુલ તોરલ, જે છેલ્લા 24-48 કલાકથી ગુજરાતમાં જે રીતનો રાજકીય માહોલ સર્જાયો છે, અને ખાસ કરીને જે આજે સાંજે આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધા પછી ગુજરાતમાં એક નવી વાતે જોર પકડ્યું છે, ને એ છે કે નો રિપીટ થિયરી કે રિપીટ થિયરી। તો TV13 આ બાબતનો ખુલાસો કરવા જઈ રહી છે કે આવતીકાલે નો રિપીટ થિયરી લાગુ નહીં થાય, રિપીટ થિયરી લાગુ થશે અમુક મંત્રીઓ સાથે, જેમ કે અત્યારે જે 16 મંત્રીઓ કાર્યરત હતા એ તમામે રાજીનામા આપી દીધા છે। એમાંથી આપણી પાસે જે માહિતી છે એ મુજબ 6 મંત્રીઓથી વધારે લોકો આવતીકાલે શપથ લેશે। બહુ સિગ્નિફિકન્ટ, બહુ મોટા સમાચાર છે, કારણ કે આખા મંત્રીમંડળે રાજીનામા આપી દીધા પછી લોકો વિજય રૂપાણીની જે ઘટનાક્રમ હતો એમની સાથે સરખાવતા હતા, પરંતુ TV13 સ્પષ્ટ કરવા જઈ રહ્યું છે કે આવતીકાલે જૂના મંત્રીઓ 16 પૈકી 6 મંત્રીઓ કાલે શપથ લેશે। એ મંત્રીઓ ક્યાં હોઈ શકે? તો આપણી પાસે જે નામ છે એ પ્રમાણે હર્ષ સંઘવી હોઈ શકે, ઋષિકેશભાઈ પટેલનું પણ નામ છે, મુળુભાઈ બેરાનું પણ નામ હોઈ શકે, કુંવરજીભાઈ બાવળિયાનું પણ નામ હોઈ શકે, અને બીજા 1-2 મંત્રીઓ આવતીકાલે શપથ લેશે। એટલે આખી નો રિપીટ થિયરી લાગુ થતી નથી, જે વિજયભાઈ રૂપાણીની સરકારમાં લાગુ થઈ છે એ તે પ્રમાણે। બીજી વાત એ છે કે આવતીકાલે નવા કેટલા ધારાસભ્યો શપથ લેશે, કારણ કે ઘણા લાંબા સમયથી અનેક ધારાસભ્યો થનગની રહ્યા છે મંત્રી બનવા માટે। તો અર્જુન મોઢવાડિયા, CJ ચાવડા સહિત ઓછામાં ઓછા 16 થી 18 નવા ધારાસભ્યો આવતીકાલે મંત્રી તરીકે શપથ લેશે। એટલે કે આખું જે મંત્રીમંડળ છે એ લગભગ 24 થી 25 લોકોનું મંત્રીમંડળ બનશે। 27 લોકો મંત્રી બની શકે એવી કાનૂનમાં જોગવાઈ છે, પરંતુ 2 મંત્રીની પોસ્ટ કદાચ ખાલી રાખવામાં આવે। 23-24 મંત્રીઓ શપથ લેશે અને મુખ્યમંત્રી 1, એટલે 25નું મંત્રીમંડળ બને એવી પૂરેપૂરી સંભાવના છે। ત્રીજી વાત આવે છે કે જે નવા મંત્રીઓ છે એને કોમ્યુનિકેશન ક્યારે થશે, તો એ વાત એવી જાણવા મળે છે કે રાતના 10:30-11 વાગે દિલ્હીથી આવેલા
મહામંત્રી સુનિલ બંસલ અને ભાજપના પ્રમુખ સાથે મસલત કરી જે નવા મંત્રીઓનું જે લિસ્ટ તૈયાર થઈ ગયું છે એ બધાને વારાફરતી ફોન થશે. અત્યારે ઘણા બધા ધારાસભ્યોના મનમાં એક ઉત્કંઠા છે કે મને ફોન આવશે. કદાચ કોઈ લાગતા વળગતા પણ ફોન કરતા હશે તો એને એવું લાગશે કે આ મંત્રી પદમાં તેનો ફોન હશે, પરંતુ એવું નથી. જે 16 થી 18 ધારાસભ્યો છે એમને ફોન આવશે. એટલે આવતીકાલ સવાર સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે. ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી આવતીકાલે સવારે 11:30 કલાકે તમામ કાર્યક્રમનું સંચાલન કરશે અને રાજ્યપાલ દેવવ્રત આ બધા લોકોને શપથ લેવડાવશે. દીપકજી, ખાસ કરીને હું આપની પાસેથી એ પણ સમજવા માંગીશ, કારણ કે રાજનીતિના સમાચારોને આપ ખૂબ નજીકથી વર્ષોથી જોતા આવ્યા છો. ડેપ્યુટી સીએમ પદ માટે પણ શું કોઈ નામ ચર્ચાઈ રહ્યું છે? એવી કોઈ અટકળો અત્યારે હાલ જે રીતે લગાવવામાં આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે? અને સાથે સાથે આપની પાસેથી મારે એ સમજવું છે, કારણ કે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બંને મધ્ય ગુજરાતમાંથી છે, અમદાવાદમાંથી છે, તો સ્વાભાવિક એ જે આખું સમીકરણ છે એને પણ ધ્યાને રાખવું પડશે. તોરલ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, આપણા જે 4 ઝોન છે, ભાજપ દરેક જ્ઞાતિ ઝોનને સમજીને આગળ ચાલનારી પાર્ટી છે. મધ્ય ગુજરાતમાંથી 2 લોકો છે આપણા પ્રમુખ અને મુખ્યમંત્રી, તો મને એવું લાગે છે કે કદાચ અમદાવાદમાંથી પણ 1-2 મંત્રીનો ચાન્સ લાગી શકશે. સૌરાષ્ટ્રને પણ એટલું પ્રાધાન્ય આપવામાં આવશે, દક્ષિણ ગુજરાતનો પણ ખ્યાલ રાખવામાં આવશે અને સાથે સાથે જે ઉત્તર ગુજરાત છે એને પણ પ્રભુત્વ મળશે. ઠાકોર કોમ્યુનિટીમાંથી 1-2 લોકોને ચાન્સ મળી શકે એમ છે. કોળી સમુદાયમાંથી કુંવરજીભાઈ બાવળિયા છે, કદાચ એવું લાગે છે કે પરસોત્તમભાઈ સોલંકીને ડ્રોપ કરવામાં આવશે ને હીરાભાઈ સોલંકી એમના બ્રધર છે એ ઇન થશે. મહિલાઓની વાત આવે છે તો ભાનુબેન બાબરિયા ને પડતા મૂકવાની વાત છે તો એનું સ્થાન કોણ લેશે? તો એમાં રીવાબા જાડેજા, ડૉક્ટર દર્શિતાબેન શાહ અને સંગીતાબેન પાટીલમાંથી કોઈ પણ એકની પસંદગી થઈ શકે એમ છે. ભરૂચની નાંદોદ સીટમાંથી જે ધારાસભ્ય બન્યા છે ડૉક્ટર દર્શિતાબેન દેશમુખ, એમનું નામ નિશ્ચિત માનવામાં આવે છે. એવી જ રીતે કોડીનારના પ્રદ્યુમન વાજાની પણ વાત ચાલી રહી છે. જીતુભાઈ વાઘાણી અને જયેશ રાદડિયા, જે લેઉવા પાટીદાર સમાજના 2 બહુ મોટા ચહેરા છે, એ બંનેને પણ લેવામાં આવે અથવા તો 2માંથી એકની પણ શક્યતા છે. એવી જ રીતે મહેશ કસવાલા અને કૌશિક વેકરિયાના નામોની પણ વાત ચાલી રહી છે. અલ્પેશ ઠાકોરનું નામ ચાલી રહ્યું છે, તેની સામે લવિંગજી ઠાકોરનું નામ પણ આગળ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અમિત શાહ અથવા અમિત ઠાકરના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે, જે રીતે આપણે ભાજપને અને ગુજરાતને સમજીએ છીએ, તોરલ 2 મોટા નેતા આપણા દિલ્હીમાં બેઠા છે, સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે. જે આ ચર્ચાતા નામો છે એમાંથી કાલે સવારે આપણે કહીએ ને કે કોથળામાંથી બિલાડું નીકળે એમ 2-3-4 નામ નવા પણ નીકળે, એ શક્યતા પણ નકારી શકાતી નથી. બિલકુલ દીપકજી, ધન્યવાદ આ તમામ વાત માટે આપ અમારી સાથે જોડાયા. તો જય, જે રીતે આપણે અત્યારે આ ચર્ચા કરી રહ્યા હતા, જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા કે નો રિપીટ થિયરીની જે વાત સામે આવી રહી છે, તેમાં ખૂબ જ સ્પષ્ટ છે કે 6 થી વધુ મંત્રીઓ એવા હશે જે અત્યારે મંત્રી પદ ભોગવી રહ્યા હતા, જેઓએ રાજીનામું આપ્યું છે, પરંતુ હવે તેઓ ફરી એક વખત મંત્રી પદ પર યથાવત જોવા મળશે. જય.